આપણા કિચનમાં તેલ પૂરું થઈ જાય ને તો ચાલે, પણ અગર 5 ખાનિયામાંથી હિંગ પૂરી થઈ જાય ને તો સૌથી પહેલાં મમ્મી એવું કહે કે હિંગ લાવો પછી જ વઘાર થશે. હિંગ વગર કોઈ પણ વઘાર આપણા ઘરમાં ના થાય, ચાહે દાળનો હોય કે શાકનો હોય. એની પાછળનું કારણ ક્યારે વિચાર્યું છે? આપણને એવું લાગતું હશે કે ઇટ ઇઝ પાર્ટ ઓફ રેસીપી, એટલા માટે હિંગનું આટલું બધું ઇમ્પોર્ટન્સ છે. અને હિંગ એક ડિશમાં બહુ જ સરસ ટેસ્ટ એન્હાન્સર તરીકે કામ કરે છે. પણ એનું કારણ બીજું પણ છે, એની પાછળ એક લોજિક છે. આયુર્વેદના હિસાબથી હિંગ એક મેડિસિનલ ઇન્ગ્રીડિયન્ટ છે જે ગેસ, બ્લોટિંગ, ડાઇજેશન એવી બધી વસ્તુઓમાં મદદ કરે છે. અને આપણા ગુજરાતી ક્વિઝિનમાં સૌથી વધારે કઠોળનો ઉપયોગ, બેસનનો ઉપયોગ, દાળનો ઉપયોગ થાય છે, બિકોઝ આપણા માટે પ્રોટીનનું સૌથી મોટું સોર્સ ખાલી ને ખાલી આ જ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે. તો આ બધાને પચાવવા માટે, ડાઇજેસ્ટ કરવા માટે હિંગનો ઉપયોગ એટલો જ જરૂરી છે. એટલે જ્યારે આપણા ઘરમાં દાળ કે શાકનો વઘાર થતો હોય તો આપણી મમ્મી એક ચૂટકી હિંગ તો એની અંદર જરૂર નાખે છે. એની પાછળનું કારણ ખાલી સ્વાદ નથી, પણ એ ડાઇજેશનમાં પણ મદદ કરે છે, આપણા સ્ટમકને હલકું રાખવામાં પણ મદદ કરે છે. એટલા માટે ગુજરાતી ક્વિઝિન જોવા જઈએ ને તો એની પાછળ એટલું બધું લોજિક છે, ઘણા બધા એવા રીઝન્સ છે. અગર એ રીઝન્સ તમે જાણશો ને તો તમે આપણા ક્વિઝિનની એટલી જ વેલ્યુ કરતા થશો જેટલી મને મારા ક્વિઝિનની વેલ્યુ છે.